બીજું તમારી કુળદેવી એકની એક હોવી જોઈએ। આજકાલ આ ક્રેઝ બહુ વધ્યો છે કે બધા આને માને છે એટલે અમે એની પાછળ દોડીએ, પણ તમારી કુળદેવી જે છે તમારા વંશ પરંપરાઓમાં આવેલી છે, તમારા વડવાઓની પૂજિત છે, અને જે કુળદેવી આપી શકે શાસ્ત્ર કહે બીજે ક્યાંય ન મળી શકે, કારણ કે એનું નામ જ કુલદેવી છે, કુલને વધારનારી। એને પોતાને ભોગ જોઈતો હોય, એને પોતાને પૂજા અર્ચના જોઈતી હોય તો એને ખબર છે કે મારે આ વંશની વૃદ્ધિ હું કરીશ, આ ગોત્રની વૃદ્ધિ હું કરીશ તો જ મને પ્રાપ્ત થશે, બાકી તો આ કુળની અંદર મારી પૂજા અર્ચના બંધ થશે। એટલે ક્યારેય कुलदेवी न बदलावी જોઈએ। अरे बेटे, मैं तुझे आशीर्वाद देती हूँ कि अगले शनिवार से पहले तुम एक बड़े धनवान व्यक्ति बन जाओगे और जो भी तुम्हारे मन की इच्छा होगी वह भी अवश्य पूरी होगी। लेकिन बेटा, तू भी मेरा सच्चा भक्त है तो इस भले इंसान की वीडियो को लाइक सब्सक्राइब करके जाना। तथास्तु मेरे बेटे।